બસ 1 ચમચી અને ફરાળી શીરો બનશે એટલો ટેસ્ટી કે તમે ખાતા નહીં ધરાવ. મારા ઘરે 11 હોય કે કોઈ પણ વાર વ્રત કે તહેવાર, એ દિવસે અમારા ઘરે અચૂક બને બને ને બને જ. તો આજે આપણે રાજગરાનો એકદમ ટેસ્ટી અને ઇઝી રીતે શીરો બનાવવાના છે, જેનો ટેસ્ટ એકદમ જોરદાર લાગશે અને બહુ એમ કહેવાય ને એકદમ સહેલી રીતે અને પરફેક્ટ માપ સાથેનો શીરો તમને કહીશ. તો એના માટે મેં અહીંયા 1 કપ જેટલો રાજગરાનો લોટ લીધેલો છે. અહીંયા ઝીણો જે આવે છે એ જ છે. ઘણા લોકો કરકરા લોટ સાથે પણ કરતા હોય છે, પણ મને આ લીસો વાળો જ ભાવે છે એટલે અમે આ કરીએ છીએ. સાથે અહીંયા આપણે સાકર લીધેલી છે, ખડી સાકર, જે 1/4 કપ જેટલી છે, કારણ કે સાકરનું પ્રમાણ છે ને ખાંડ કરતાં થોડુંક કહેવાય ને કે વધારે નાખવું પડતું હોય છે. અને જો તમે ખાંડ નાખવા માંગતા હોય તો અડધો કપથી થોડી ઓછી ખાંડ નાખજો, 2 ચમચી જેટલી ઓછી, તો વધારે સારું લાગશે. નહીં તો અને મતલબ તમે જે પ્રમાણે નાખતા હોય એ રીતે નાખજો. સાથે 1/4 કપ જેટલું ઘી અને 2 કપ જેટલું પાણી લેવાનું છે, પરફેક્ટ માપ છે. તો અહીંયા આપણે 1/4 કપ ઘી નાખી દઈએ. અત્યારે મેં છે ને થોડું અડધો કપ જેટલું લીધેલું છે, પછી 1 ચમચા જેટલું જરૂર પડશે તો એડ કરશું. એટલે અડધા કપથી 1/4 કપની વચ્ચે ઘી નાખવાનું. તો ઘી એકદમ સરસ થઈ જાય ને એટલે આપણે થોડા ડ્રાયફ્રૂટ નાખ્યા છે એમાં, કાજુ અને બદામ. તો એને આ રીતે થોડા સાતળીને એડ કરીએ અને તમે આમનામ પણ નાખી શકો છો. સતળાઈ જાય થોડા લાઇટ બ્રાઉન કલરના એટલે કાઢી લઈએ અને ગેસની ફ્લેમ એકદમ લો ફ્લેમ પર જ કરવાનું છે. હવે આપણે એના અંદર રાજગરો નાખીએ 1 કપ જેટલો અને એને શેકી લેવાનો છે. તો છે ને જો આ રીતે કોરું કોરું રહે ને એવું નહીં રાખવાનું. તમને જ્યારે એવું લાગતું હોય કે ઘી ઓછું છે થોડું, તો તમે એની અંદર આ ટાઈમે પણ ઘી એડ કરી શકો છો. તો જો આ રીતનું ના રહેવું જોઈએ કોરું કોરું, નહીં તો આપણો લોટ બરાબર નહીં શેકાય. તો આપણે 1 ચમચા જેટલું ઘી, એટલે ટોટલ અહીંયા 1/4 કપ જેટલું ઘી મેં એડ કરેલું છે. ઘી થોડું તમે પ્લસ માઇનસ કરી શકો છો. તો આ રીતે પરફેક્ટલી જો આમ શેકાવું જોવે, એટલે કે આપણો ચમચો હાલવો જોવે ઘી, જ્યારે કોઈ પણ વસ્તુ શેકીએ ને ઘીવાળી ત્યારે. તો આ રીતનું ઘી લેવાનું છે. તો આટલું માપ તમે લેજો એટલે બરાબર ઘી બનશે, મતલબ શીરો બનશે. હવે ધીરા ગેસે એને કન્ટિન્યુઅસ આ રીતે હલાવતું રહેવાનું છે. હવે લોટ શેકાણો કઈ રીતે ખબર પડશે, તો એના માટેની હું તમને એક ટિપ્સ આપીશ. તો છે ને લોટ એકદમ સરસ બબલ્સ થઈને ફૂલી જશે, લોટ હળવો થઈ જશે બનાવવામાં. જ્યારે આપણે ચમચો ફેરવતો હોય ત્યારે હળવો હાથ આપણને લાગવા મળશે, શેકાવાની સુગંધ આવશે અને કલર ડાર્ક થઈ જશે. એટલે કે અત્યારે છે એના કરતાં ડાર્ક. ઘણી વસ્તુમાં આપણે લાઇટ બ્રાઉન જોતો હોય, ઘણી વાર ડાર્ક કલર જોતો હોય, તો થોડો બ્રાઉનથી થોડો ડાર્ક આપણે કરશું. તો એ પ્રમાણે તમારે શેકાઈ જાય એ રીતે ગણો. તો જો અત્યારે બબલ્સ થઈને ઓછા થઈ ગયા છે, લોટ એકદમ હળવો પણ થઈ ગયો છે અને કલર એ સરસ ચેન્જ થઈ ગયો છે અને સુગંધ તો સરસ આવે છે શેકાવાની. તો જો આ રીતનો કલર થવો જોઈએ. હજી એકાદ મિનિટ માટે થવા દઈએ. તો એકદમ પરફેક્ટ કલર છે. થોડોક ડાર્ક કરજો. શું કામ? કારણ કે આની અંદર આપણે એક એવી વસ્તુ નાખશું ને, સપોઝ તમે ઘણીવાર દૂધ નાખતા હોય કે એવું નાખતા હોય ત્યારે કલર થોડોક ડાર્ક કરવાનો, નહીં તો દૂધના લીધે એ કલર લાઇટ થઈ જતો હોય છે શીરાનો, એટલા માટે. તો અત્યારે તો આપણે દૂધનો યુઝ નથી કરતા, આપણે કહેવાય કે પાણીમાં જ બનાવવાનો છે. તો 1 કપ લોટ સામે 2 કપ પાણી લેવાનું હોય છે. તો પાણી જો એકદમ સરસ કલર આવી ગયો, આ રીતનો ડાર્ક કલર મેં આવા દીધો છે, પછી થોડું થોડું કરીને પાણી નાખવાનું છે. તો ધીરે ધીરે કરી આપણે 2 કપ જેટલું પાણી લઈ લઈએ. તો આ રીતે હવે એને હલાવતા જોઈશું ને 1 જ મિનિટમાં આ એકદમ છે ને ઘટ્ટ થઈ જવા લાગશે. એક જ ડાયરેક્શનમાં જો આ રીતે કરજો તો ધીરે ધીરે ઘટ્ટ થવા લાગ્યું છે. લમ્સ બિલકુલ નહીં રહે, કારણ કે આપણે પાણી નાખવા ટાઈમે થોડું થોડું નાખીને હલાવતા ગયા હતા એટલા માટે. તો જો એકદમ સરસ ઘટ્ટ થવા લાગ્યું છે, તો એકદમ બરાબર થઈ ગયું છે. હવે આપણે આ રીતે એકદમ સરસ થઈ જાય ને પછી એના અંદર એક સિક્રેટ ઇન્ગ્રેડિયન્ટ એડ કરવાના છે, જેનાથી ટેસ્ટ બહુ જ સરસ આવતો હોય છે શીરાનો. તો અહીંયા આપણે 2 ચમચી જેટલું, અથવા તો તમે 1 ચમચી પર નાખી શકો, મલાઈ નાખવાના છે, ઘરની તાજી હોય એવી. આ મલાઈથી આનો ટેસ્ટ એટલો બધો સરસ આવશે ને શીરાનો. તો જો તમે આ રીતે ના બનાવતા હોય ને તો એકવાર બનાવી જોજો. તો આ રીતે ધીરે રહીને એને મિક્સ કરી દેવાનું, એટલે બરાબર મલાઈ પેલી મિક્સ થાય ને એ પ્રમાણે તમારે હલાવવાનું રહેશે. તો જો ધીરે કરી અને આપણે સરસ રીતે હલાવી દીધું અને બધી મલાઈ આપણી સરસ મિક્સ થઈ ગઈ છે. અહીંયા મલાઈમાંથી પણ થોડું ઘી છૂટું પડતું હોય છે જ્યારે ગરમ થશે ને ત્યારે. હવે લાસ્ટમાં આ ટાઈમે એના અંદર જે સાકર હતી ને એનો આપણે પાવડર બનાવી દીધો છે. તો એ પાવડર નાખી દઈએ. તો 1/4 કપ જેટલો થઈ ગયો છે. અહીંયા ખાંડ તમે પ્લસ માઇનસ કરી શકો. જે રીતે મેં કીધું કે તમે સાકરની જગ્યાએ ખાંડનો યુઝ કરો તો તમે અડધો કપથી 1-2 ચમચી ઓછી ખાંડ નાખજો, પછી ચાખીને નાખજો. નહીં તો છે ને બહુ ગળ્યું થઈ જતું હોય છે. ઘણા લોકો શું કરે, 1 કપ લોટ સામે અડધો કપ ખાંડ નાખતા હોય છે, પણ વધારે પડતું ગળું લાગતું હોય, એનાથી થોડી ઓછી નાખજો, તમે જે રીતે નાખતા હોય એ રીતે. તો ખાંડ નાખી આપણે હલાવી દઈશું ને એટલે તરત જ ઘી છૂટું પડી જશે. તમને ખ્યાલ આવા જ લાગ્યો હશે કે ઘી આજુબાજુથી છૂટું પડવા મળ્યું છે અને
આપણું જે આ શીરો છે એને પેને છોડી દીધું છે, એટલે કે નીચે તળિયો બિલકુલ ચોંટ્યો નથી. એટલે આ ટાઈમે ઉપરથી ડ્રાયફ્રૂટ નાખી દઈએ અને આને ગરમ ગરમ સર્વ કરીએ. તો મારા ઘરે તો દર 11 બને જ છે. તમારા ઘરે બનતું હોય તો કમેન્ટમાં જરૂરથી કહેજો કે વાર તહેવારે તમે શીરો બનાવતા હોય કે તમે લોકો 11ના દિવસે શું બનાવો છો ફરાળમાં, એ પણ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. તો ચલો ફરી મળીએ એક નવી રેસીપી સાથે. થેન્ક યુ.